जय श्री कृष्ण, जय द्वारकाधीश। विशास किचन में तमारू हार्दिक स्वागत है। तो आपणे बनावीए छीए मोरैया अने साबुदाणानी एक अलग नवी रेसिपी, जेने दरेक व्रत में पण आपणे खाई सकीए तेवी आपणे सरल रीते बनी सके। ओछું घी अथवा तो ओछा तेलनी मालिक होय तो આપણે ફરાળી નવો નાસ્તો રાંધવાનો। હવે જો કે આ વિડીયો આવશે તો આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય। નકર આડે જે તમારે 11 હોય, આઈટમ હોય, કોઈ રહેતા હોય, કોઈ પાયસમ હોય તો ફરાળમાં દાણા વગર તો કઈ થઈ ન શકે। તો એના માટે આપણે પહેલા દાણા શેકી લઈએ। તો જો તમે સરસ મજાનો દાણા ફૂટવાનો અવાજ આવવા માંડ્યો છે ને તમને બધાને, તો આ જ રીતે કંઈક ફોતરા ઉખડે ને એવી રીતના આપણે દાણાને શેકી લેવાના રહે। તો જો સરસ દાણા શેકાઈ ગયા છે અને એક નવી જ રેસીપી ઓછા તેલમાં કેવી રીતે બને એ તમે જોજો। ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, એટલે મને ખબર પડે કે તમને મારા વિડીયો ગમે કે નથી ગમતા। થઈ ગયા અને આપણે નીચે ઉતારી દઈએ। જો આ સરસ મજાના સિંગદાણા આપણે કરી ગયા છે ને આવી રીતે આપણે ફોતરા ઉખડી નાખવાના બધાને। જારમાં નાખીએ અને આપણે એને પીસી લઈએ। સરસ માંડીને ભૂખવાત કચરા જેવો કરી નાખ્યો છે, એને આપણે આમાં નાખી દઈએ। આપણે ચોથા ભાગના સાબુદાણા લેવાના અને એ જ વાટકીનું એક વાટકી એક આપણે મોરૈયો હોય તો એનો ચોથા ભાગનો આપણે સાબુદાણા લીધા જાય। એ જ મિક્સર જારમાં બે ભેગું આપણે પાવડર કરી નાખીએ। આપણે આ સરસ ભાખરીનો લોટ હોય એવો લોટ દરી લેવાનો મિક્સરમાં। પેલો લોટ છે જે આમાં નાખી દઈએ। એમાં આપણે માંડવીને દરીને રાખી હતી એ નાખી દઈએ। મોટા નંગ બટેટા રાખ્યા છે ફરાળી વાનગી બનાવવા, જે કાચા જ રાખ્યા છે એને આપણે આવી રીતે ખમણી લઈએ। એમાં આપણે બટેટાનું ખમણ કરીને બટેટા નાખી દઈએ। હવે એમાં જે આ રીતે મેં ઝીણું એક ટમેટું સુધાર્યું છે એ અને મરચાંની ઝીણી કટકી કરીને લીમડાના 8 થી 10 પાંદડા ઝીણા સમારીને રાખ્યા છે। ધાણા ભાજી અને આદુને મેં એક મોટો ટુકડો આદુનો છીણીને રાખ્યો, એ બધી આપણે એક શેકીની અંદર નાખી દઈએ। હોય તો 1 ચમચી તલ પણ આપણે ઉમેરી દઈએ। પછી 1 ચમચી તીખાની ભૂકી ઉમેરી દઈએ। આપણે થોડુંક વધારે છે એટલે 1.5 ચમચી રાખી દઈએ। પછી સ્વાદ અનુસાર નમક, એટલે આપણે અત્યારે 1.5 ચમચી જેટલું નમક નાખી દઈએ। નમક એટલે મીઠું। અને આપણે જીરું, શેકેલું જીરાનો પાવડર 1/2 ચમચી નાખી દઈએ એની અંદર। ટીક આપણે કલર માટે હળદર પણ નાખીએ છીએ। હળદર નાખવી ઓપ્શન છે, નાખવી તો નાખજો। ને એમાં ખાટું દહીં લઈ આવ્યા છે, આ દહીં ખાટું નાખી દઈએ। બરાબર આપણે મિક્સ કરી લઈએ। પછી બેટરને મિક્સ કરવા થોડુંક પાણી નાખી દઈએ। સરસ આપણે આવી રીતે ઘાટું હોય ને પલાળીને આપણે આમાં બટાટા, ટમેટા, મરચાં, ધાણા ભાજી ને બધું મસાલો નાખી અને આપણે આને દહીં નાખી અને થોડુંક આપણે પાણી નાખીને આવું ઘાટું એવું સરસ મજાનું 10 થી 15 મિનિટ આને પલાળવા દઈએ। એટલે આપણા સાબુદાણાની બધી છે ને એને ભૂકો સરસ પલળી જાય। તો આપણે એને ઢાંકીને અને આપણું બેટર સરસ પતલું પતલું થઈ ગયું છે મસ્તનું। તો આપણે આ બાજુ એક પેન, તો આ આપણે આમાં સરસ મજાનું ઘી નાખી શકીએ, તેલ નાખી શકીએ। તો આવી રીતે ઘીમાં બનાવો ને તો બહુ સરસ સ્વાદ સારો થાય। આવી રીતે આખી પેનમાં આપણે આને ચોપડી દઈએ। ઘી ચોપડાઈ જાય ને પછી આમાં આછા તલ નાખી દેવાના। આ રીતે આપણે એમાં બેટર ઉમેરી દઈએ। આપણે સરસ મજાનું ઢાંકણું ઢાંકી દઈએ।
તો આ જ રીતે તમે જો ઢાંકણ ખોલીને આપણે જરીક એને પલટાવીને તમે જોઈ લ્યો કેવી સરસ ડિઝાઇન આવી છે. તો આવી જ રીતે સરસ મજાના બધાય આપણે બનાવી લેવાના છે. આપણે આમ જોઈ તો કહીને તો ફરાળી પુડલા જેવી કંઈક થાય, પણ એટલે તો આને આપણે શું નામ દેવી કંઈક ખબર ન પડે એટલે આપણે કીધું કે અલગ નવી રેસીપી. તો આપણે આને પુડલા પણ કહી શકીએ ફરાળના. અને આપણે આની રીતે ફરાળી હાંડવો આવી રીતે બની શકે છે. તો મેં તમને કીધું એમ કે આપણે આ ચાતુર્માસ છે એ આખો મહિનો આપણે સરસ મજાનું વ્રતનો આવે છે. તો તમે જુઓ આ રીતે આપણે થઈ ગયું છે. લીલી ચટણી લાલ ચટણી હારે આપણે સર્વ કરી અને ખાઈ પણ શકીએ અને બધા વ્રતમાં ઉપયોગ કરી શકીએ એવો આપણે સાદી સિમ્પલ રીતે બનાવી અને તમે જોઈ શકો છો કેવી રીતે બને. તો આવો સરસ મજાનો કૂણો માખણ જેવો તમે જુઓ સરસ છે આપણે. તો આવાના વિડીયો જો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.